ધોરાજીના સુપેડી ગામ નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। આ ઘટનામાં 21 વર્ષીય અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા નામની યુવતીનું દુઃખદ મોત નીપજ્યું। અક્ષિતા યુવતી તાલાળા ગામની રહેવાસી હતી। સુપેડી ગામમાં આવેલી ઈવા આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી હતી। અક્ષિતા અનુસૂચિત જાતિ સમાજની સભ્ય છે। ઘટના ત્યારે બની જ્યારે કોલેજના વેકેશન પૂર્ણ થવા પામતા અક્ષિતા કોલેજ જવા માટે બસમાંથી ઉતરી હતી અને રસ્તો પાર કરતી વખતે પાછળથી આવતી બોલેરો વાહન ચાલકે તેને અડફેટે લીધી હતી અને ઘટના સ્થળેથી તે ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તરત જ ઈજાગ્રસ્ત યુવતીને ઉપલેટાના નજીકની કોટીજ હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી। અક્ષિતાના પરિવાર સાથે તેમના સમુદાય આ ઘટનાથી ગભરાટ ફેલાઈ ગઈ। શોકનો માહોલ જોવા મળી રહ્યો। અક્ષિતાનું આયુર્વેદિક ક્ષેત્રમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન અચાનક જ તૂટી ભાંગ્યું। ઉપલેટા પોલીસ તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઘટના અંગે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી। આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી।